નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હું ચર્ચા કરવા આવ્યો છું રેગિંગને લઈને, જે એક માનસિક વિકૃતિ છે. આજે હું શો કરવા માટે બેઠો તેની પહેલાં મેં જે તમામ ડિટેલ્સ મેં વાંચી તેની ઉપરથી મને ખબર પડી કે જ્યારે કોલેજીસની વાત થતી હોય તો ત્યાં અત્યારે શું થઈ રહ્યું છે. મા બાપ ભણવા માટે મોકલે છે, પણ સ્ટુડન્ટ્સ ત્યાં શું કરતા હોય છે ક્યાંક મા બાપને પણ નથી ખબર હોતી કે ના યુનિવર્સિટીના સત્તાધીશોને પણ કંઈ ખબર હોય છે. હું આજે એટલા માટે આ બાબત ચર્ચી રહ્યો છું કારણ કે આ ઘટના ભાવનગર મેડિકલ કોલેજ, ધંધુકાની બોયઝ હોસ્ટેલ અને પાટણની ધારપુર મેડિકલ કોલેજની બાબત સામે આવી છે. રેગિંગની બાબત સામે આવી છે અને એટલી હદ સુધી રેગિંગ કર્યું છે કે વ્યક્તિ એક્સપાયર થઈ ગયો છે એની એ જગ્યાએ. એના પેરેન્ટ્સ જ્યારે આવ્યા તેને લઈ જવા માટે, ત્યારે તેના પેરેન્ટ્સ પણ રડતા હતા કે ભાઈ મેં તો ભણવા માટે મોકલ્યો હતો મારા છોકરાને, આ શું થઈ ગયું. ત્યારે મારે સવાલ અત્યારે સિનિયર્સને કરવો છે કે તમે લોકો અત્યારે કોલેજીસમાં જાઓ છો તો જુનિયર્સને સપોર્ટ આપવા માટે જાઓ છો કે પછી આ રેગિંગ જેવી બાબતોને અત્યારે પ્રોત્સાહિત કરવા માટે જાઓ છો? શું આના માટે જ અત્યારે તમારા જે પેરેન્ટ્સ છે તો એના માટે જ પૈસા ભરે છે? શું તેના માટે જ અત્યારે તો તમે કોલેજમાં જાઓ છો? શું આ બધી બાબતોને અત્યારે રોકવાની જવાબદારી એ યુનિવર્સિટીની નથી, રાજ્ય સરકારની નથી? અને બધાને પછી અત્યારે તો છોડ દે, વિદ્યાર્થી સંગઠન ત્યાં શું કરી રહ્યા છે? ચલો એકવાર યુનિવર્સિટીને ના ખબર પડે, એ લોકો આપણે એમ સમજી શકીએ કે ના સવારથી સાંજ સુધી એ લોકો જોડે ના હોઈ શકે, પણ જે અંદરના જે છોકરાઓ છે એ લોકોને તો ક્યાંક ખબર હશે ને કે છોકરીઓ છે. આ હું એકલી છોકરાની વાત નથી કરતો, હું છોકરીઓની પણ વાત કરું છું આમાં, કે જ્યાં રેગિંગને એકદમ આમ કોમન ગણી લે છે કે ના એ તો કરવાનું, આપણે સિનિયર છીએ, અમારો કોઈ હક છે. આ હક નથી, આ તમારો હક છે એ જુનિયર્સને સમજાવવાનો. એ જુનિયર્સ ક્યાંક અત્યારે કોઈ પ્રોબ્લેમમાં હોય તેને સપોર્ટ આપવાનો, પણ અત્યારે આ સપોર્ટ નથી જોવા મળતો. આ માત્ર એક જ બાબત જોવા મળે છે કે ના ગમે તેમ કરીને આપણે રેગિંગ કેવી રીતે અત્યારે તો કોઈ પણ કરીએ. હું સિનિયર છું, હું બધું જ કરી શકું છું. આ વસ્તુ ખોટી છે. તમને સિનિયર્સ બનાવ્યા છે તો ના નહીં તો તમારે અત્યારે તો યોગ્ય રીતે કામ ત્યાં કરવું બહુ જરૂરી છે. આ દરેક વખતે આ જે ચર્ચા, આ એક દિવસની વાત નથી, આ દરેક વખતે આ બાબત જોવા મળતી હોય છે. આ પહેલી ઘટના નથી આવી, આની પહેલાં પણ ઘણી બધી ઘટનાઓ આવી છે કે જેને અત્યારે તો સમજવી બહુ જરૂરી અત્યારે તો જોવા મળી રહ્યું છે. ત્યારે તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર જ્યોતિક બચેચ કે જેઓ મનોચિકિત્સક છે, હર્ષ સંઘાણી કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને કશિશ કાપડી કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. જ્યોતિકભાઈ, એમ લાગ્યું કે ના આજે બહુ વધારે પડતું હું ક્યાંક બોલ્યો છું, પણ જરૂર હતી એમ કહીએ ને તો ચાલે. જ્યોતિકભાઈ, તમે પણ સ્ટુડન્ટ રહી ચૂક્યા છો, હું પણ સ્ટુડન્ટ હતો, અને એમ કહેવાય ને કે ના આપણે દરેક લોકો એમ વિચારતા હોઈએ છીએ કે ના આ બાબતને અત્યારે રોકવી બહુ જરૂરી છે. અને આવી તો કેવી માનસિકતા, એમ કહેવાય ને કે જ્યોતિકભાઈ કે તમે આમ એમ કહેવાય ને કે ના શિક્ષણ જગતને તમે ભણવા માટે જાઓ છો ને આ પ્રમાણેનું રેગિંગ. અરે સાહેબ, આ તો આપણે પેલું દિલ્હી નિર્ભયા કેસમાં જ્યારે આપણે ચર્ચા કરી હતી ને ત્યારે આપણે આ બાબતને ક્યાંક ચર્ચી હતી, અને આ તો આ ક્યાંક રિપીટેશન જોવા મળી રહ્યું છે. શું કહેશો આપ આ રેગિંગ જેવી આ જે જઘન્ય કૃત્ય જે આ સામે આવતું હોય છે, માનસિક વિકૃતિની જે આ બાબત સામે આવતી હોય છે તેને લઈને? રેગિંગ જે છે બરાબર, એ આ તો સારી બાબત એ છે કે આ બધા કેસીસ રિપોર્ટ થયા. ઘણી વખત જેની સાથે રેગિંગ થતું હોય કે જે વિક્ટિમ વ્યક્તિ હોય છે એ કોઈ પણ ભય ને કારણે કે અંદરથી પોતાનું નામ ક્યાંય બહાર ના આવે, અથવા તો સિનિયરોના નામ બહાર ના આવે, અથવા તો મારું અભ્યાસ બગડશે ને મારી કારકિર્દી પૂરી થઈ જશે, એવા એક ટેન્શન ને ચિંતાને કારણે પોતાની વ્યથા વ્યક્ત જ નથી કરતા હોતા. રેગિંગ જે છે એ આજકાલની વાત નથી યજ્ઞભાઈ, તમે જે બોલ્યા છો એ બિલકુલ અપ્રોપ્રિએટ બોલ્યા છો. રેગિંગ વર્ષોથી ચાલી આવતી વસ્તુ છે. સરપ્રાઇઝિંગ વાત તમને કહું શું છે, તમે ઇન્ટરનેટ પર સર્ચ કરશો ને કે રેગિંગ,
તો એમાં એવું લખીને આવશે કે આ તો રેગિંગ તો સાઉથ એશિયામાં જ થાય છે, બીજે દુનિયામાં થતું જ નથી. એવા બધા રિસર્ચિસ બી તમને જોવા મળશે. પણ આની પાછળની માનસિકતા ના 2 કે 3 મુદ્દાઓ છે. સૌથી પહેલો વસ્તુ છે, હા, એટલે રેગિંગની માનસિકતા જ છે. એકચ્યુઅલી શું છે કે ડેવલપ કરેલી માનસિકતા છે. આજે કોઈ પણ વ્યક્તિ જે છે, જે સિનિયોરિટી લેવલ પર પહોંચે છે, એના મનની અંદર આવી 2 કે 3 પ્રકારની વાતો પ્રચલિત કે ફેલાતી હોય છે. પહેલી વસ્તુ એ છે કે પાવરના ડોમિનન્સ, કે ભાઈ હું પોતે પાવરફુલ માણસ છું, હું ડોમિનેટિંગ માણસ છું, એટલે તમારે મારી વાત માનવી જ પડશે. પછી ગમે તેવા કેટલા તમે હોશિયાર હો, અને ડોમિનન્સને કારણે તમારે આ રેગિંગ તો આપવું જ પડશે. બીજું કે પરંપરા હોય છે. ઘણી હોસ્ટેલોમાં ટ્રેડિશન હોય છે. જેમ કોલેજની ટ્રેડિશન હોય ને, એમ હોસ્ટેલની ટ્રેડિશન હોય, કે જેમ અમે અમારા સિનિયર રેગિંગ આપ્યું તો તમારે આપવું જ પડશે, તમારે છૂટકો જ નથી. ઘણા લોકો એને બહુ જ સરસ સુંદર નામ આપતા હોય છે, જેમ કે ઇન્ટ્રોડક્શન અથવા ઓરિએન્ટેશન, કે તમે અમને ઓરિએન્ટેશન આપશો ને તો અમે તમને તમે કારકિર્દી પૂરી કરશો ત્યાં સુધી તો મદદ કરીશું જ, પણ પછી પણ ગ્રેજ્યુએશન પછી ફિલ્ડમાં આવશો ને તો અમારે હેલ્પ વગર તમે કેવી રીતના ભાઈ સર્વાઈવ કરી શકશો. એટલે એવી એક ટ્રેડિશન તરીકે બી લોકો જતા હોય છે. અને ઘણી વખત એક સાયકલ ઓફ અબ્યુઝ થતી હોય, કે જેણે એક બેચે શરૂ કર્યું હોય એટલે બીજા બેચ શરૂ કરે, એની પછી એ બેચીસ બધી શરૂ થયા જ કરતી હોય. બીજી જે વાત છે એ અંદર છે લેક ઓફ એમ્પથી, કે વ્યક્તિને સામેવાળો વ્યક્તિ શું વિચારશે, કેવું ફીલ કરશે. નવું એડમિશન લઈને આવ્યો છે તમારી કોલેજમાં, અને જુનિયર એટલે તમારો નાનો ભાઈ કે બહેન તરીકે આવ્યા છે, એને પોતાની લાગણીઓ છે કે નહીં, એવું કશી જ વસ્તુઓ વિચારતા નથી હોતા. અને લર્ન્ડ બિહેવિયર હોય છે. લર્ન્ડ બિહેવિયર એટલે શું? મારા સિનિયરે પેલા વિડીયોમાં બતાવેલું કે પેલા ઓટીટીમાં બતાવેલી જે કઈ એક્ટિવિટી કરી એ રેગિંગ હું આની પાસે કરું તો, અને ગમે એમ કરીને એક એક મજાકના પાત્ર બનાવીએ. અને ઘણા તો પાછા ગર્વ અનુભવે છે કે અમે આ રીતે તો જુનિયરોને અમે મજબૂત બનાવીએ, બાકી એ લોકોને ક્યાં કઈ ખબર જ હોય. એ લોકો એમ સમજે કે અમે સિનિયર છીએ, અમે કંઈ પણ કરી શકીએ. અલા ભાઈ, તું સિનિયર છે તો તારે શું કરવાનું એ પહેલા તું એ તો જો, પછી તું અત્યારે તો બીજી બધી બાબત કર. આ બધી જ વસ્તુઓ યજ્ઞભાઈ, એમાં વસ્તુ એ છે કે ભણતર છે એ ફોકસની બહાર જતું રહે છે, ને ભણતર સિવાયની વાતો પર લોકો વધારે ફોકસ કરે છે, અને એવું સમજે છે કે જુનિયર છે ને એ તો ભાઈ આપણા ભાઈબંધ તો પછી છે, પહેલા આપણા ગુલામ છે. એટલે પહેલા આપણે એને ગુલામ બનાવીએ, આપણે બધા કામ કરાવડાવીએ, અને 6 મહિના 12 મહિના જો એ પરફેક્ટ કામ કરે તો તું મારો ભાઈબંધ. એટલે આવી જે આખી વાતો જે છે એને હિસાબે રેગિંગની એની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. અને આપણે સૌ જાણીએ છીએ, જેમ હમણાં પણ અગાઉ પણ વાત થઈ એમ, કે એન્ટી રેગિંગ કમિટી તો બધે છે જ, પણ એટલા પ્રમાણમાં કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે, એ પ્રશ્ન બહુ અગત્યનો છે. સાચી વાત છે. અને એમ કહેવાય ને કે આમાં કોઈ એક જેન્ડર, એટલે કે હું ખાલી બોયઝ કે ગર્લ્સ એવું હું કોઈ એક જણની વાત નથી, આ તમામ જગ્યાએ પરિસ્થિતિ છે. આપણે તો એમ ખાલી એવું સમજતા હતા કે ના ખાલી બોયઝ જ કરે છે, પરંતુ ગર્લ્સમાં અત્યારે તો રેગિંગની બાબતો જે સામે આવતી હોય છે એ પણ આપણે એમ કહે ને કે ના બોયઝમાં જે જોવા મળતા છે એ જ પ્રકારના રેગિંગ. અરે કે ના, અમે જે રીતે તમે જ્યોતિકભાઈ તમે કહ્યું ને કે અમે મજબૂત બનાવે, આ રીતે કોણ મજબૂત બનાવે? અને આ કયા પ્રકારની માનસિકતા, મને તો એ સવાલ થાય છે કે ના ત્યારે તમે શું વિચારીને ત્યારે તો આ પ્રકારની એમ કહે કે ના સિનિયોરિટી બતાવવામાં શું મજા આવતી હોય છે એ લોકોને, આવી સિનિયોરિટી બતાવવામાં? તે પણ એક સવાલ થતો છે. કશિશ, આપ શું કહેશો? કારણ કે જ્યારે એમ કે બોયઝની તો હું હર્ષભાઈ સાથે હું વાત કરવાનો છું, પણ આપ કઈ રીતે જુઓ છો આને, કે ગર્લ્સમાં પણ અત્યારે રેગિંગ જે થતું હોય છે, પણ શેના માટે? ખાલી એક સિનિયર છીએ અમે, વી આર અ સિનિયર, યુ હેવ ટુ રિસ્પેક્ટ. અરે પણ રિસ્પેક્ટ કરીએ, પણ આ પ્રકારે રેગિંગની બાબતો કરીને તમે રિસ્પેક્ટ મેળવવા માંગો છો, એ કેટલી અત્યારે તો ખોટી? બહુ જ ખોટી વસ્તુ છે. અને જે પણ લોકોનું દેહાંત થયું એ તો બહુ જ દર્દનાક વસ્તુઓથી એમનું દેહાંત થયું હતું. સો સોરી. પણ જે મેં જોયું છે ને, આ 3 પ્રકારમાં હોય છે. ત્રીજો પ્રકાર અમે બહુ જ હમણાં નિર્મિત કરીએ છીએ, હજી એ આખો ઉગીને ઉભો નથી થયો. પણ રેગિંગ મેં એવી પણ જોઈ છે કે લોકો બસ આમ મસ્તીમાં એવું કહેશે તમને કે પાણી લઈ આય, કે મારું અસાઇનમેન્ટ લખી આપ, કે પછી ખાલી મારી રૂમમાંથી જઈને આ વસ્તુ લઈ આવો. અમે હોસ્ટેલમાં, કોલેજમાં, બધી જગ્યાએ સિનિયર્સ જોડે આવી રેગિંગ પણ જોઈ છે, અને આવા એક્સ્ટ્રીમ કેસીસ પણ આપણે જોઈએ છીએ જ્યાં વાત લોકોના દેહાંત સુધી, મૃત્યુ સુધી પહોંચી જાય છે, જે બહુ જ ખોટી વસ્તુ છે. પણ આ એક જે પ્રથા છે એ બહુ જ લાઇટ હાર્ટેડ નોટ પર ચાલુ થઈ હતી એવું મને લાગે છે.
અને મને એવું પણ લાગે છે કે આપણે જે સ્ટેટિસ્ટિક્સ જોઈએ, મારો જે ડેટા આપણે જોઈએ છીએ, એમાં બહુ જ ઓછા આવા એક્સ્ટ્રીમ કેસીસ દેખાય છે, જેને અમે લોકો સ્ટેટિસ્ટિક્સમાં આઉટલાયર્સ કહીએ, કે જે પણ વસ્તુ નોર્મલી ના થતી હોય પણ એકવાર થાય ને એ વસ્તુ દેખાઈ આવે. તમારા આખા વ્હાઇટ શીટ પર એક પણ કાળું ટપકું હોય ને, એ કાળું એકદમ ઉભરાઈને આવશે. આવા વધારે કેસીસ આપણી જોડે નથી થતા, પણ જે થાય છે એ પણ ના થવા જોઈએ. એ એન્શ્યોર કરવા અમે લોકો એક પ્રથા ચાલુ કરી છે, જે એક રેગિંગનું સોલ્યુશન તરીકે અમે ચાલુ કર્યું છે. સર્કલ ઓફ કેર કરીને અમે એનું નામ આપ્યું છે, કે હર વાર જ્યારે પણ નવા લોકો આવે કોલેજમાં, હોસ્ટેલમાં, તો જેમ કે અગર 100 નવા લોકો આવે છે એક કોલેજમાં, 10-10 ના ગ્રુપમાં અમે લોકો એમને ડિવાઈડ કરીએ, અને એના પછી 2 થી 3 સિનિયર્સ અસાઇન થાય હરેક સર્કલ ઓફ કેરને, જેમાં એ તમને કહે કે કોલેજમાં તમે આગળ શું કરશો, ઓરિએન્ટેશન તમારી કેવી છે. અમે 2-3 દિવસ ફર્સ્ટ યરના પહેલા જે ચાલુ થાય એના પહેલા 3 દિવસની ગેમ સેશન રાખીએ, ડાન્સ સેશન રાખીએ, ઓરિએન્ટેશન સેશન રાખીએ, જ્યાં લોકો પોતાના સિનિયર્સથી મળે, એમના સિનિયર્સ એ લોકોને કે કોલેજમાં શું થાય છે, કઈ રીતે થાય છે, કે પછી આ લોકો છે, અને એ બધાને મળાવે હળાવે. અને રેગિંગ સિવાય એક પોઝિટિવ ફ્રેન્ડશિપ અને પોઝિટિવ બોન્ડ બને, જ્યાં લોકો સેન્સિટિવ છે એકબીજા જોડે, જ્યાં એ લોકોને એ શીખવાડવા આવે છે કે એમ્પથી શું છે, તમે બીજાના પગમાં પણ રહીને જુઓ કે કેવું લાગે છે. એ સિનિયર્સ બી અમને ઘણી વાર આવીને કહેતા હોય છે કે મેડમ બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો, અમને યાદ આવી ગયા અમારા કોલેજના દિવસો, જ્યારે અમે પણ આવી રીતે જ ડરીને કોલેજમાં આવ્યા હતા કે ખબર નહીં હવે શું થશે. પણ ઇવેન્ચ્યુઅલી અમને સારા ફ્રેન્ડ્સ મળ્યા. એ બધા જ ફર્સ્ટ યર્સે પણ અમને કીધેલું છે કે બહુ જ પોઝિટિવ એક્સપિરિયન્સ છે એ લોકો માટે. તો આ એઝ અ સોલ્યુશન અમે ચાલુ કર્યું છે રેગિંગનું. અને રેગિંગ વર્ડ જ એલિમિનેટ કરી દીધો છે. અમે લોકો એમનાથી એન્ટી રેગિંગ ફોર્મ સાઇન કરાવીએ છીએ. એમને કહીએ છીએ કે ભાઈ જો મસ્તી કરવી હોય તમારી મસ્તીની જગ્યાએ ઠીક છે, પણ ક્યાંય પણ કોઈને પણ અગર ખોટું લાગે છે, તમને એવું લાગે છે કે તમે મસ્તી નથી કરી અને સામે વાળાને ખોટું લાગે છે, તો તમે એમનાથી માફી માંગશો. તમે એ વસ્તુને ડિસાઈડ કરવા તમને નથી મળતું કે સામે વાળાને ખોટું લાગે છે કે નહીં. અગર સામે વાળાને ખોટું લાગ્યું, તમે જઈને માફી માંગશો, ત્યાં વાત પૂરી થઈ ગઈ. જી જ્યોતિકભાઈ, આપને કઈ કહેવું છે? જી આમાં કેવું છે, બે અગત્યના મુદ્દા તમે કશીશ બહુ સરસ વાત કરીને બહુ સારા પ્રયત્ન તમે કરી રહ્યા છો કે તમે વાતાવરણ હળવું કરી શકો અને સિનિયર ને જુનિયરના બોન્ડિંગ થાય. પણ પહેલું વાત એ છે કે જે સિનિયરને આપણે અપોઇન્ટ કરીએ છીએ એ સિનિયર ગ્રુપને લીડ કરવા માટે યોગ્ય છે કે નહીં, અથવા એ એન્ટી રેગિંગ જે છે એની યોગ્યતા કોણ તપાસે? કારણ કે અલ્ટિમેટલી કોઈ બી સિનિયર વ્યક્તિ છે એના બી પોતાના એક્સપિરિયન્સીસ હોય છે. બરાબર. એક આ વસ્તુ. બીજું કે જનરલી આપણે રૂટીનમાં ફ્રેન્ડ સર્કલ સાથે મસ્તી મજાક કરતા જ હોઈએ છીએ, જી. પણ એ ક્યારે કરતા હોઈએ છીએ? જ્યારે ફ્રેન્ડશિપ થઈ જાય, અમુક મહિનાઓ પતી જાય અને પૂરેપૂરું ઓળખી લઈએ પછી. રેગિંગ જેવા ઇન્સ્ટન્સીસમાં ઊંધું છે કે તમે મસ્તી મજાકની પરીક્ષામાંથી પાસ થાવ તો તમે અમારા જેવા કહેવાઓ. ના ના, બિલકુલ બરાબર વાત છે જ્યોતિકભાઈ. તો અમારું તો જે સિસ્ટમ છે, અમે શું કરીએ છીએ કે જેટલા સિનિયર્સ અપ્લાય કરે આ સર્કલ ઓફ કેર માટે, તો એમની સ્ક્રીનિંગ થાય. એમને પોતાને પહેલા 2 દિવસના પ્રોગ્રામમાં બેસાડવામાં આવે કે તમારી જોડે ગેમ્સ રમશે, તમને એમ્પથી શીખાડશે, તમને ઓકે. અમારું એક હજી પેલું છે કે જ્યારે અમે આ લોકોને ટ્રેન કરીએ છીએ ત્યારે અમારા લોકોનું બહુ જ એક ઇન્ટિમેટ ઇમોશનલ એક્સપિરિયન્સ હોય છે કે તમારે પોતાના વિશે કંઈક વલ્નરેબલ સ્ટોરી શેર કરવાની, તમે કમ્ફર્ટેબલ હો એટલી. અને ઘણા લોકોને મેં જોયું છે કે રોતા રોતા સ્ટોરી શેર કરે છે, અને એમના જોડે જે ખરાબ થયું છે એ કહે છે કે એટલીસ્ટ અમે આ લોકોને બચાવી શકીએ. તો આ બહુ જ એક ઇન્ટરવ્યુ પ્રોસેસ, એક ટ્રેનિંગ સેશન પછી આ લોકોને ત્યાં મોકલવામાં આવે છે. તો એ થોડાક અમારા પ્રયત્નો છે કે જેટલી સોસાયટી બદલાય એટલી આપણે બદલી શકીએ. સારી શરૂઆતો જોવા મળી રહી છે કે આ જ પ્રકારની જે શરૂઆત છે દરેક કોલેજીસ કરે એવી હું અહીંયાથી આશા રાખું. હર્ષ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? કારણ કે એમ કહે ને કે ના, બોયઝમાં તો મસ્તીને બધું જોવા મળતું હોય, ગર્લ્સમાં પણ મસ્તીને બધું જોવા મળતું હોય, પણ આ એમ કહે ને કે આ બધી હદ પાર કરી દીધી હોય ને તે પરિસ્થિતિ છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? યજ્ઞભાઈ, આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય છે, અલગ અલગ વિષય ઉપર આપણે જ્યારે વાત કરતા હોય છે, ત્યારે તમને એવું નથી લાગતું કે બહુ બધી વસ્તુઓ ઇન્ટરલિંક થઈ રહી છે અત્યારે, અને એ બી જેનઝી અને અત્યારના યુથ જોડે? રેગિંગ હોય, ડ્રગ્સ હોય, સોશિયલ મીડિયા હોય, આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોડાયેલી દેખાઈ રહી છે અત્યારે. જેમ કશિશે કીધું કે આ એક આઉટલાયર છે, કે આ ઇન્સિડન્ટ આઉટલાયર છે, ડેથને હું નથી માનતો કે આઉટલાયર છે. મીડિયામાં લેવામાં નથી આવતું એટલે 2-3 આવે છે એટલે આપણે એને આઉટલાયર ગણીએ છીએ. તમને કદાચ ખબર હોય તો છેલ્લા 2 મહિનાથી ન્યૂઝમાં ખાલી સમય રાયના અને રણવીર અલાવાદિયા જ આવી રહ્યા છે.
એક સેન્ટેન્સ બોલ્યા એમાં આટલી 2 મહિનાની ચર્ચા કરીએ છીએ આપણે, ને જ્યારે આપણે જોવા જઈએ તો પોલિટિશિયન એક બે જેણે રેપ કર્યા હતા, આવા અનેક ઇન્સિડન્ટ્સ તમને ખબર હોય તો જે ઓગસ્ટમાં જે ડેથ થઈ હતી વેસ્ટ બેંગાલમાં જે યુનિવર્સિટીમાં, એમાં પાછી એક ડેથ થઈ છે. આ વસ્તુ ક્યાં મીડિયામાં આવી જ રહી છે? આવી અનેક વસ્તુઓ થઈ રહી છે, જેમ કે રેગિંગ થઈ રહ્યું છે. રેગિંગમાં અત્યારે તમે જુઓ તો રેગિંગમાં આવી વસ્તુ ખાલી ફિઝિકલ નહીં, મેન્ટલ સાથે સાથે એક એવું એબ્યુઝ થઈ રહ્યું છે કે ભાઈ તું દારૂ શું કામ નથી પીતો, મારી જોડે તારે દારૂ પીવું જ પડે, તારે ગાંજો કરવો જ પડે. આવા એબ્યુઝ થઈ રહ્યા છે. આવી રીતનું ગુજરાતમાં થઈ રહ્યું છે. બીજે તો આપણે દૂરની વાત કરીએ. મારી પાસે હમણાં જ જ્યારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે જ મેં હમણાં વાત કરતો હતો આજે સવારે જ કે મારા સિસ્ટર જોડે જે મેડિકલમાં ભણે છે, મેં જાણ્યું કે મેડિકલ કોલેજીસમાં ગુજરાતમાં જ એટલી બધી સિરિયસ ટાઈપની રેગિંગ થઈ રહી છે કે આપણે એના વર્ણન ના કરી શકું. 4 દિવસ સુધી ઊભા રાખે, એના કંઈક મને ડિઝીઝ કીધો, પગ ડિઝીઝ તો નહીં પણ કંઈક અસર કીધી પગમાં, એવી રીતની અસરો થઈ જાય, કંઈક લાઈક અનકોન્શિયસ થઈ જાય ત્યાં સુધીનું રેગિંગ, ડેથ થઈ જાય ત્યાં સુધીનું રેગિંગ. આ મને નથી લાગતું કે આપણે જે ગુજરાતનું મોડેલ દેખાડીએ છીએ ભારતને, કે જેના થકી મને હજી ખબર છે કે મારા ફ્રેન્ડ્સ જે હું બહાર ભણતો હતો ઉટીના, ત્યારના ફ્રેન્ડ્સ ગુજરાત આવતા હતા ભણવા, ત્યાંની એસ્પેશિયલી છોકરીઓ જે હતી એને ગુજરાત મોકલી હતી તેમના પેરેન્ટ્સે, ખાલી એક જ મુદ્દે કે ગુજરાત મારી છોકરી માટે સેફ જગ્યા છે. આવું વિચારીને જ્યારે મોકલ્યા હતા ત્યારે કદાચ ગુજરાત સેફ છે, બટ આવી પબ્લિક નહીં પણ પ્રાઇવેટ પ્લેસીસ ને કોણ જોશે? આવી હોસ્ટેલ્સ ને, આવી સ્કૂલ્સ ને, આવી કોલેજીસ ને, આવી યુનિવર્સિટી ને કોણ જોશે? આ બી મને લાગે છે કે ઓફકોર્સ જેવી રીતે કશિશે કીધું એનું જે ઇનિશિયેટિવ છે, એવી રીતે બધી યુનિવર્સિટીમાં ઇનિશિયેટિવ છે, બડી સિસ્ટમ કરી નાખી છે કે હરેક સિનિયર એક બડી બને છે એવી રીતની. બટ આ જ સિનિયર જે બડી બને છે, તમને શું ખાતરી છે કે એ જ રેગિંગ ના કરે? વાતને આપણે ભૂલવી ના જોઈએ કે આપણે વ્યક્તિની માનસિકતા કોઈ દિવસ બદલી નથી શકવાના. અને આ સિનિયર્સની જ્યારે વાત આવતી હોય ને તો ત્યારે તમે ત્રણે મારી જોડે એગ્રી કરશો કે જ્યારે સિનિયરનું એક લેબલ આવી જતું હોય ને તો ત્યારે અંદરથી એક એવો એટીટ્યૂડ ક્રિએટ થતો હોય છે કે હવે હું જ છું, અહમ બ્રહ્માસ્મિ. એ પ્રકારની ક્યાંક દરેક લોકોને એક વિચાર અત્યારે જોવા મળતો હોય છે કે જેના કારણે એ લોકોની માનસિકતા આપણે બદલી શકવાના નથી. અને એમ કહેવાય ને કે આ એક બહુ જઘન્ય કૃત્ય છે સાહેબ. આ જે એક રેગિંગની જે ઘટના સામે આવી છે, મેં આજે જોઈ, મેં એના CCTVs પણ મેં જોયા, અને એમ કહેવાય ને કે ત્યાંની બાબત પણ મેં જાણી. અરે પેલો વ્યક્તિ બૂમાબૂમ કહીને થાકી ગયો કે ભાઈ મને છોડો, હવે મને છોડાવો આ બધી બાબતોથી, તો પણ એ લોકો અત્યારે તો છોડતા નથી. ત્યારે સવાલ એ થતો હોય છે કે ત્યારે આ યુનિવર્સિટી કરતી હતી શું, ત્યારે પોલીસ પ્રશાસન શું કરતું હતું, ત્યારે આ જે અન્ય બધા બોಯ್સ હતા, ચલો બીજા બધાને જવા દો, આપણે બીજા બોಯ್સ હતા એ શું કરતા હતા. અને આ જ સિચ્યુએશન એ ગર્લ્સમાં પણ સામે આવતી હતી કે જે તમે વેસ્ટ બેંગોલની વાત કરી ને, ત્યારે એ થાય છે તો અન્ય શું કરતી હતી ગર્લ્સ, ત્યારે એ જ બાબત થતી હોય ને કે ના આમાં બોલીશું તો આપણને કંઈક અત્યારે તો થશે, તો એક એવો ડર જોવા મળતો હોય છે. અને આ માનસિકતા બદલવી બહુ જરૂરી છે. જ્યોતિકભાઈ આપણે કંઈ કહેવું છે? જી, એટલે હું એ જ વસ્તુ કહું છું જે હર્ષભાઈએ વાત કરી કે એકચ્યુઅલી આ કેસીસ રિપોર્ટ નથી થતા. રેગિંગનો ઇસ્યુ એ રેપ કેસીસ જેટલો જ સેન્સિટિવ છે, અને જ્યાં સુધી રેગિંગની માનસિકતા એટલે કે મારે બીજા વ્યક્તિને હેરાન કરીને મજા લેવી છે, એ માનસિકતામાં ફેરફાર નહીં આવે. કરી રહ્યો છું. પણ જ્યોતિકભાઈ એક બાબત તો તમારે પણ ક્યાંક એગ્રી કરવી પડશે કે આપણે હવે આને માનસિકતા સાથે તો હવે ના ગણી શકીએ. આને આ વિકૃતતા કહેવાય, ઇટ્સ નોટ માનસિકતા. આને માનસિકતા કહેવાય જ નહીં સાહેબ. આમાં શું છે કે એ જ સ્વભાવના અમુક ગુણધર્મો હોય છે કે જે ખરેખર અગ્રેશન અને જેને આપણે સેડિઝમ કહીએ છીએ કે બીજો દુઃખી થાય ને હું ખુશ થાઉં, એ પર્ટિક્યુલર જે ગુણધર્મ હોય છે એને હિસાબે ભલે ને માણસ પતી બી જાય ત્યાં સુધીનું એ લેવલ હોય છે. અને જે લોકો રેગિંગ ને કરતા હોય છે એ લોકોને પોતાની લાઈફમાં એવા ટ્રોમા થયા હોય છે, પોતાની લાઈફમાં પર્સનાલિટી ડિસઓર્ડર હોય છે, પોતાને કંઈક માનસિક તકલીફો હોય છે કે જેની હેરાનગતિ કે જે વસ્તુનું સોલ્યુશન લાયા વિના, જેમ હર્ષભાઈએ વાત કરી એ બિલકુલ અપ્રોપ્રિએટ વાત છે કે ગાંજો છે, આલ્કોહોલ છે, એવી બધી વસ્તુઓ એનું જે સેવન કરવામાં આવે છે, અને સાથે સાથે આ બધી વસ્તુ કે ભાઈ ના હું જ પાવરફુલ માણસ છું, એટલે આ બધું ભેગું જ્યારે થાય છે ત્યારે આક્રમક અને ક્રૂર માનસિકતા અને ક્રૂર રોગો બધા થતા હોય છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે રેગિંગ જેની સાથે કરો છો કે કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા એ જરૂર વિચારજો
કે ખરેખર તમારો સંબંધ આનાથી બિલ્ડ નથી થવાનો. હર્ષ, એક વાત આપને પણ પૂછવા માંગીશ કે તમે જે રીતે કહ્યું ને કે જેન્ઝી ને અત્યારનું યુથ ને ડ્રગ્સ ને દારૂ ને બધું, અત્યારે એમ એક વસ્તુ તમે અને કશિશ બંને એગ્રી કરશો કે આને એક કૂલ સાથે સરખાવવામાં આવે છે કે તમે ડ્રિંક નથી કરતા તો તમે કૂલ ગાય નથી, કે પેલું કહે ને કૂલ ગર્લ નથી, એવું ક્યાંક અત્યારે તો એ બાબતે આમ પેલું આમ સરખાઈ દેતા હોય છે. અને એના કારણે મારી રેપ્યુટેશન ગ્રુપમાં ડાઉન ના થાય એટલા માટે દરેક લોકો આ કન્ઝમ પર કરે છે અને એમ કહે છે ના હું કરીશ, મારે કૂલ બનવું છે, મને મારે સ્માર્ટ બનવું છે. આ માનસિકતાને આપ કેવી રીતે જુઓ છો તો હર્ષ? હું આને સૌથી ડમ્પ અને વાહિયાત અને વિકૃત ગણીશ, કારણ કે હું તો દરરોજ એક્સપિરિયન્સ કરું છું, કેમ કે હું તો જૈનિઝમને ફોલો કરું છું. એટલે મને, હું ના કાંદા ખાવ તો બી મને લોકો બોલતા હોય છે, હું દારૂ ને આ બધી વસ્તુ તો દૂરની વાત છે. તો મેં પોતે જ એક્સપિરિયન્સ કર્યું છે કે મને બહુ બધા અનકુલ કે આવી રીતે કહેતા હોય છે. સો મને એવું લાગે છે કે એક પ્રેશર બિલ્ડ થાય છે. ઓફકોર્સ મારા ઉપર નથી બિલ્ડ થતું, બટ જ્યારે એક 20 વર્ષનો છોકરો હોય કે 20 વર્ષની છોકરી હોય અને એને આખું એનું ગ્રુપ મળીને એવું કહે કે યાર તું દારૂ નથી પીતી, એક એમાં 100% કહીશ કે એક આઉટલાયર ફીલ થાય આપને, કે આપને એવું ફીલ થાય કે યાર આ બધા લોકો કંઈક કરે છે ને હું એકલો જ નથી કરતો, હું એકલી જ નથી કરતો. તો આવી રીતે એક પ્રેશર બિલ્ડઅપ કરવામાં આવે છે. ઇવન સોશિયલ મીડિયાના થ્રુ બી કરવામાં આવે છે કે હવે તમે સોશિયલ મીડિયા ઓપન કરો એટલે તમને બધું એ જ દેખાઈ રહ્યું છે. રીલ્સમાં દેખાય, શોર્ટ્સમાં દેખાય, પેલા ટિકટોક હતું ત્યારે એમાં બી દેખાતું. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક સરાઉન્ડિંગ જ એવી રીતનું હોય છે કે તમે મેન્ટલ પ્રેશરમાં આવી જાઓ. અને જ્યારે વાત આવી રેગિંગની, તો રેગિંગની બી મેં એક વસ્તુ હું કહેતા ભૂલી ગયો કે રેગિંગ ખાલી સ્કૂલમાં, યુનિવર્સિટી અને કોલેજીસમાં નહીં, કોર્પોરેટ લાઈફમાં બી બહુ થઈ રહ્યું છે, જેને હવે કહે છે કોમ્પ્રોમાઇઝ, કે કોમ્પ્રોમાઇઝ કરો કા રેગિંગ. એટલે આ વસ્તુઓ બહુ વધારે વધી રહી છે. કશિશ, આપ શું કહેશો? જી, એક તો યજ્ઞભાઈ તમારા ડ્રગ્સ વાળા પ્રશ્ન ઉપર તો એક પિયર પ્રેશર જે હર્ષભાઈએ કીધું એ તો બધા જ ફેસ કરતા હોય છે. અને મને પણ ઘણી વાર એવું કહેવામાં આવે કે મેડમ તમે ડ્રિંક નથી કરતા. અને એક હજી પેલી વસ્તુ સ્ટ્રેસ બસ્ટર, કે અમને તો ઘણો સ્ટ્રેસ છે, એક્ઝામ છે, તો શું કરીએ, ચલો જઈને બારે સુટ્ટો મારતા એક ચા જોડે. હા, તો ઇવન આઈ એમ ફ્રોમ ડિઝાઇન ફિલ્ડ, સો મારા પિયર ગ્રુપમાં બહુ બધા લોકો, નોટ પિયર ગ્રુપ બટ હું એવું કહીશ ક્લાસમેટ્સ કહો કે બેચમેટ્સ કહો કે પછી સિનિયર્સ કહો, બહુ બધા એવું કે લાઈક સ્ટોનર્સ આર ધ મોસ્ટ ક્રિએટિવ પીપલ. યસ, સો આવી રીતે રોંગ ટિપિકલ મેન્ટાલિટી સેટ થઈ ગઈ છે. આઈ અગ્રી. અમારા કોલેજમાં ઇઝ લાઈક કે હું હાઈ હોઉં તો મસ્ત પેપર જાય મારું, પર અગર હું કોઈ વાર સોબર પેપર લખવા જાઉં તો પછી અમે ફેલ થઈએ છીએ. તો અમે શું કરશું, હર વાર 2 સિગરેટ પીને જ પેપર લખશું. તો આવી મેન્ટાલિટી, આવી સ્ટીરિયોટાઇપિંગ હવે ઘણી વધી ગઈ છે ને ક્યાંક ને ક્યાંક એ મૂવીથી પણ ઇન્સ્પાયર્ડ છે. આપણે જે કન્ઝ્યુમ કરીએ છીએ ઓન અ ડેલી બેસિસ કન્ટેન્ટ. બીજી વસ્તુ, રેગિંગ માટે ક્યાંક ને ક્યાંક એ પણ આપણી મૂવીઝ અને આપણા સોશિયલ મીડિયાથી ઘણું ઇન્સ્પાયર્ડ છે. કે ઘણા લોકો જે રેગિંગ કરે છે ને એને આપણે પૂછીએ કે રેગિંગ તમે શું કામ કરો છો, એટલે કઈ ખોટું લાગ્યું જ નથી આમાં, બધા કરે છે. મને ખબર જ નથી કે સામને વાળાને નથી ગમતું, કે એમને આ વસ્તુથી પીડા પહોંચે છે, કારણ કે બધા જ કરે છે તો હું પણ કરું. એક બહુ જ કોમન મેન્ટાલિટી થઈ ગઈ છે હવે ને. હર્ષભાઈએ જે કોર્પોરેટની વાત કરી એમાં હું એક વાત કહીશ કે એ મહિલાઓ માટે તો હજી ખરાબ સિચ્યુએશન છે. તમે કોર્પોરેટ વર્લ્ડમાં જાઓ અને તમારા બોસ હોય, તમારા સિનિયર્સ હોય, અગર એ તમને કંઈ કહેતા હોય, અગર તમને એમનાથી વાત કરવી નથી ગમતી કે એ તમને ખરાબ રીતે ટચ કરે, બધી જ વસ્તુ એટલી બધી નોર્મલાઇઝ કરવામાં આવી છે. કારણ કે અગર તમે અવાજ ઉઠાવવાની કોશિશ કરો, અગર તમે બોલો, તો સિમ્પલી તમને એક વસ્તુ સાંભળવા મળે છે કે આવું તો તમને લાગે છે મેડમ, આવું કંઈ એકચ્યુઅલી છે નહીં, પણ તમે એવું ફીલ કરો છો કે એમના ઇન્ટેન્શન સારા નથી. અને અગર તમે પ્રમોશન મળે છે, અગર તમે કામ કરો છો, તમે આટલી બધી રાતો જાગીને કામ કરો છો, ધ ફર્સ્ટ સેન્ટેન્સ યુ હિયર ઇઝ શી સ્લેપ્ટ હર વે ટુ ધ ટોપ. કે એમણે કાંક સેક્સ્યુઅલ ફેવર્સ આપ્યા હશે, કે એમને બીજા ટાઈપના ફેવર્સ આપ્યા હશે. ક્યાંય પણ જઈને તમારી કેરેક્ટર ક્વેશ્ચનિંગ ઊભી નથી રહેતી, જે બહુ જ મેન્ટલ હેરાસમેન્ટ છે લેડીઝ માટે, અને જે મેં ઘણું જોયું છે કોર્પોરેટ વર્લ્ડમાં થાય છે. અને ક્યાંક સમજાવવા જઈએ ને કશિશ, તો પણ એવું થતું હોય છે કે ના, તમને અમારે છે ને પર્સનલ બાબતમાં અત્યારે તો તમે ના આવો, કારણ કે અમને ખબર છે અમારે શું કરવું એમ. એટલે ક્યાંક આપણે એમ કહીએ ને કે ના, કોઈ પણ બાબતને આપણે સમજાવવા માટે પણ જઈએ કે સમજવા માટે પણ જઈએ, તે પણ ક્યાંક અમુક વાર બહુ જ ખોટી રીતે પણ દરેક લોકો લેતા હોય છે. અને તેની સાથે જ કશિશ, હર્ષ અને જ્યોતિકભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, મારે હજુ એક જ બાબત કહેવી છે કે તમે
દરેક સ્ટુડન્ટ્સને કહું છું, તમે ભણવા માટે જાઓ છો, તમે ત્યાં કોઈ પેલું એમ કહેવાય ને કે વેબ સિરીઝની કોપી કરવા માટે કે મૂવીની કોપી કરવા માટે નથી જતા. એ જે વ્યક્તિ એક્સપાયર થઈ ગયો ને એના મા બાપને જઈને પૂછજો કે એ કેટલું દુઃખ થયું હશે તેમ. એ વ્યક્તિને જે દુઃખ જે હશે ને એ મહેસૂસ કરીને ખાલી જોજો ત્યારે તમને ખબર પડી જશે કે ના તમે શું કર્યું છે. તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર, યુનિવર્સિટી તંત્ર અને તેની સાથે વિદ્યાર્થી સંગઠન આ તમામ બાબતો પર કેવી રીતે હવે પગલાં લેશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આવશો. નમસ્કાર.